નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. તમને ખ્યાલ જ છે કે આપણે માર્કેટ બુલેટિન ચેનલમાં આઈપીઓ, એસએમઈ આઈપીઓ તથા બજારને લગતા તમામ મહત્ત્વના અપડેટ વિશે માહિતી પોસ્ટ કરીએ છીએ, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજના વિડીયો આપણે વાત કરશું કે કોટક મહિન્દ્રા બેંક અને એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આવેલા પરિણામો વિશે અને બીજા અન્ય 4 મહત્ત્વની કંપનીઓના આવેલા અગત્યના સમાચાર વિશે. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ, પણ તે પહેલાં માર્કેટ બુલેટિન ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી જોઈએ. તો હમણાં જલ્દીથી સબસ્ક્રાઈબ કરી આપો અને જલ્દીથી આપણા 7,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તો શરૂઆત કરશું આપણે કોટક મહિન્દ્રા બેંકના પરિણામથી. તો કોટક મહિન્દ્રા બેંક લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 4,932.76 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 5,337.20 કરોડ થયો હતો. કુલ આવક થઈ છે 27,907.33 કરોડ. કુલ આવક 27,907.33 કરોડથી ઘટીને થઈ છે 27,174.42 કરોડ, જે આપ સાઇડમાં રિઝલ્ટનો જે ફોટો આપેલો છે તેમાં જોઈ શકો છો. અને શેર દીઠ ₹2.50 એટલે કે ₹2.50 ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. હવે વાત કરી સૌથી મહત્ત્વની કે એસબીઆઈની. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં ₹19,941.39 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 21,736 કરોડ થયો હતો. કુલ આવક 1,64,914 કરોડથી વધીને 1,79,562 કરોડ થઈ છે. પરિણામ સારા છે અને પરિણામની સાથે સાથે બીજા મહત્ત્વના પણ અપડેટ છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બોર્ડ મિટિંગ 3 મે એટલે કે આજ રોજ મળી હતી, જેમાં 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ નાણાકીય વર્ષ માટે ઇક્વિટી શેર દીઠ ₹15.90ના ધમાકેદાર ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે શેર દીઠ ₹15.90ના ડિવિડન્ડની જાહેરાત કરી છે અને ડિવિડન્ડની ચૂકવણી માટે 16 મે 2025ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. બીજા એવા અપડેટ આવ્યું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આજે મળેલી બોર્ડ મિટિંગમાં QIP કે FPO દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન એક અથવા વધુ તબક્કામાં 25,000 કરોડ સુધીની ઇક્વિટી મૂડી એકત્ર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ વાત કરીએ આપણે કોટક બેંક અને એસબીઆઈના પરિણામની. હવે વાત કરીએ મહત્ત્વના સમાચારની. રેલટેલ તરફથી આવ્યા છે. તો રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડને નોર્થ સેન્ટ્રલ રેલવે પાસેથી 22,75,00,000નો વર્ક ઓર્ડર મળ્યો છે. ત્યારબાદ બીજા મહત્ત્વના સમાચાર આવ્યા છે ઇરકોન તરફથી. તો ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડે નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ પાસેથી 458 કરોડનો ઓર્ડર મળ્યો છે. ત્યારબાદ સમાચાર આવ્યા છે કેપેસાઇટ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ તરફથી. તો કંપનીને એસસીસી કેપેસાઇટના જોઈન્ટ વેન્ચરને નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ પાસેથી 384.72 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ ઓર્ડર મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ છે. તેમાં ગુજરાતમાં 6 મેન્ટેનન્સ કમ ટેક સેન્ટર્સનું નિર્માણ સામેલ છે. કોન્ટ્રાક્ટની રકમ છે 384.72 કરોડ. અને આ પ્રોજેક્ટનું એક અનોખું મહત્ત્વ છે કે આ પ્રોજેક્ટ ભારતના પ્રથમ હાઈસ્પીડ રેલ કોરિડોરનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના પરિવહનને ઝડપી અને કાર્યક્ષમ બનાવશે. આ ઓર્ડર કંપનીને એક મજબૂત ઓર્ડર બુકને વધુ મજબૂત કરે છે અને કંપનીને નાણાકીય વૃદ્ધિ અને બજારમાં સ્થિતિની સકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. અને છેલ્લે આપણે વાત કરશું વી-માર્ટની. તો વી-માર્ટના પરિણામો આવ્યા છે. કંપનીનો નફો 18.5 કરોડ થયો છે, જે ગત વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં 39 કરોડનું નુકસાન થયું હતું. રેવન્યુથી જે 780 કરોડ છે, ગત વર્ષના 668.6 કરોડની સરખામણીમાં 16% આસપાસ વધારે છે. ઇબીટાની વાત કરીએ તો 68 કરોડ છે, જે ગત વર્ષના 40 કરોડની સરખામણીએ 69.4% વધારે છે. માર્જિનની વાત કરીએ તો 8.74%, જે ગત વર્ષે 6.02% હતું. એટલે કે માર્જિનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. અને એક મહત્ત્વના સમાચાર કે બોનસ શેર કંપનીએ પ્રથમ વખત 3:1ના રેશિયોમાં બોનસ શેર જારી કરવાની ભલામણ કરી છે. કંપનીએ કોઈ ડિવિડન્ડ જારી કર્યું નથી અને કંપનીએ ઓથોરાઇઝ કેપિટલને 95 કરોડ સુધી વધારવાની મંજૂરી આપી છે. તો આ વાત કરીએ આપણે 2 મહત્ત્વના પરિણામની અને 4 મહત્ત્વના શેર વિશે આવેલા સમાચારની. તો આવા જ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક પણ આપણા મિત્રો સાથે શેર કરજો. આભાર.